પહેલાં તો એક ગ્લોબલ હેન્ડઓવર જ સમજી લઈએ. જે રીતે આપણને એક ક્લોઝિંગ યુએસ માર્કેટમાં જે થ્રુઆઉટ ધ ડે જે સેશન રહ્યું હતું ત્યાંથી મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. એ સિવાય જોવા જઈએ જે સંકેતો અને જે સેટઅપ છે કઈ રીતે હેન્ડઓવર તમે જોઈ રહ્યા છો વૈશ્વિક બજારોનું? વૈશ્વિક બજારની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે ટોટલી સાઇડવેઝનો જ બની રહ્યો છે. તમે જુઓ કે કાલના દિવસમાં નો ડાઉટ આપણને ડાઉ જોન્સમાં એક મોમેન્ટમ જોવા મળી હતી પોઝિટિવ સાઇડની, બટ એ પોઝિટિવ સાઇડની મોમેન્ટમ મને નથી લાગતી કે વધારે કન્ટિન્યુ થાય, કેમ કે હજુ તો મહિનો હજુ તો 11 તારીખ થઈ છે ને હજુ 1 ઓગસ્ટમાં ટાઈમ છે. તો તમે સમજી શકો છો કે વોલેટિલિટી આપણને એ લેવલ પર કેટલી જોવા મળી શકે છે. નો ડાઉટ તો પિછલા 3-4 દિવસમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી છે 44,100 થી લઈને ઉપરના માથાડે 45,000. જ્યાં સુધી આ રેન્જ બ્રેક નથી થતી ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન આપણને ડાઉ જોન્સમાં અત્યારે આ લેવલ પર જોવા મળે. ઇવન નાસ્ડેકની બી વાત કરીએ તો નાસ્ડેક પણ ઉપરના માથાડે જોવા જઈએ તો 23,100, 150 અને નીચેના લેવલ પર વાત કરીએ તો 22,600 ની વચ્ચે ટ્રેડ કરે છે. એટલે નાસ્ડેક પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો મને સાઇડવેઝ મોમેન્ટમમાં જ જોવા મળી રહ્યું છે. કોઈ ખાસ મોમેન્ટમ વૈશ્વિક બજાર ખાસ કરીને નાસ્ડેક અને ડાઉ જોન્સ તરફ મને નથી જોવા મળી રહી. ઓવરઓલ એક વ્યૂ ખાસ કોઈ મુવમેન્ટ આપણને વૈશ્વિક બજારો તરફથી નથી મળતી દેખાડે. સાથે એફઆઈઝ અને ડીઆઈઝના ફિગર્સ જોઈ લઈએ તો કુનાલ તો એક મજબૂત છે. કેશમાં 221 કરોડનું એક બાઇંગ આપણને બતાવી રહ્યા છે એફઆઈઝ. ડીઆઈઝ જોઈએ તો 591 કરોડની એમના દ્વારા ખરીદદારી કેશમાં થઈ છે. એફ&ઓમાં જુઓ તો નેગેટિવ જ છે સતત ઇન્ડેક્સ અને સ્ટોક બંને. ઇન્ડેક્સમાં 1834 કરોડ વેચ્યા, સ્ટોકમાં 3,851 કરોડનું એક સેલિંગ જોઈ રહ્યા છે. કઈ રીતે ઓવરઓલ આ ફિગર્સ તમે જોઈ રહ્યા છો? સારી વસ્તુ એ છે કે એફઆઈએ 221 કરોડની કાલના દિવસમાં ખરીદારી કરી છે. સામે સાઈડ જોવા જઈએ તો તમે જોઈ શકો છો કે ફ્યુચરમાં હજુ પણ વેચવાલી છે 1833 કરોડની વેચવાલી છે. સામે સાઈડ નવી એક્સપાયરી ચાલુ થઈ છે 765 અરાઉન્ડ ઓપ્શન બાઇંગ છે, એટલે પુટમાં ઓપ્શન બાઇંગ હોઈ શકે છે. સામે સાઈડ ફ્યુચરમાં નોટ સેટ છે. એટલે એફઆઈની એક્ટિવિટી પરથી એવું લાગી રહ્યું છે કે હજુ પણ આપણા માર્કેટમાં ઘટાડો આપણને જોવા મળી શકે છે. અને છેલ્લા 3-4 દિવસથી આપણે જે ઘટાડાની વાત કરતા હતા એ ઘટાડો આપણને કાલના દિવસમાં જોવા મળ્યો છે. અને આજના દિવસમાં હજુ પણ 100-150 ઘટાડો આપણને માર્કેટમાં જોવા મળે એવું મને લાગી રહ્યું છે. તો વ્યૂ અત્યારે ઓવરઓલ નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. એફઆઈ જે પ્રમાણે અત્યારે આ મંથમાં અત્યાર સુધી 9,126 કરોડ સુધીની વેચવાલી કરીને બેઠું છે. એટલે આ જ્યાં સુધી શોર્ટ કવર નહીં થાય ત્યાં સુધી મને નથી લાગતું કે ખાસ મોમેન્ટમ આપણને આવનારા દિવસોમાં માર્કેટમાં જોવા મળે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર એફઆઈની એક્ટિવિટીને લઈને મારો નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. એફઆઈએસની એક્ટિવિટીને લઈને પણ એક વ્યૂ નેગેટિવ આપણને બનતો દેખાડી રહ્યો છે. સ્ટ્રેટેજી હવે બનાવીએ નિફ્ટી માટે. ગઈકાલે જ્યાં આપણને એક એક્સપાયરી જોવા મળી સાપ્તાહિક 25,355, 0.5% ઇન્ડેક્સમાં ઘટાડો અને કાલે 10 ડેમાંની નીચે ક્લોઝિંગ જોવા મળ્યું. અને જે ઓવરઓલ આપણે જોઈએ તો કોલ રાઇટર્સનો ઝોન જે નિફ્ટી માટે આપણને એક્ટિવ હતો 25,400 ઉપર, ત્યારબાદ 500 અને 25,600ની સ્ટ્રાઇક પર. પુટ રાઇટર્સ એક્ટિવ હતા 25,300, 25,200 અને 100ની સ્ટ્રાઇક માટે. તો કુનાલ હવે આગળ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી પર? સ્ટ્રેટેજીની વાત કરીએ તો આજના દિવસમાં જે પ્રમાણે ગિફ્ટ નિફ્ટીનું ઓપનિંગ છે 50-60 પોઈન્ટ તો મિનિમમ આપણને ગેપડાઉન જોવા મળી શકે છે. નિફ્ટીમાં 25,355ની અરાઉન્ડનું કાલનું ક્લોઝિંગ છે. 25,330નો સારો સપોર્ટ છે. બટ જે પ્રમાણે અત્યારે ઓપનિંગ જોવા મળી રહ્યું છે મને એવું લાગે છે કે ઘટાડો આપણને જોવા મળી શકે અને આના નીચે જો ક્લોઝિંગ આપે છે તો પછી તમને નીચે 24,800 સુધીના પણ લેવલ નિફ્ટી બતાવી શકે. એટલે વ્યૂ જે બની રહ્યો છે નેગેટિવ સાઇડનો અત્યારે બની રહ્યો છે. હું અગેન લેવલ રિપીટ કરી દઉં છું 25,300 સપોર્ટ છે, એના નીચે ઓપન થવાના ચાન્સીસ છે. એના નીચે જો સસ્ટેન થાય છે તો 25,100 સુધીના લેવલ છે અને 25,100 બ્રેક કરે તો 24,800 સુધીના પણ લેવલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે. તો આ ઓવરઓલ વ્યૂ જે છે મને આવનારા 1-2 દિવસ માટેનો વ્યૂ છે. પ્લસ ઉપરના લેવલ પર જે રેઝિસ્ટન્સ અત્યારે આવી રહ્યું છે એ રેઝિસ્ટન્સ ઉપરના મથાડે તમને 25,550ના લેવલ પર જોવા મળી શકે છે. નેગેટિવ સાઇડનો વ્યૂ અત્યારે નિફ્ટીમાં બની રહ્યો છે. અને ખાસ કરીને ઓપ્શન ચેનની વાત કરું તો તમે ઓપ્શન ચેનના ડેટા જુઓ ને તો થ્રુઆઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ કોલ પર તમને અત્યારે શોર્ટ બિલ્ટઅપનું પોઝિશન બનતી જોવા મળી રહી છે. સામે સાઇડની વાત કરું તો આઈટીએમમાં તમે જુઓ પુટ સાઇડનું શોર્ટ કવરિંગ છે, કોલમાં શોર્ટ બિલ્ટઅપ છે, પુટમાં આઈટીએમમાં શોર્ટ કવરિંગ છે અને ઓટીએમમાં પુટમાં લોંગ બિલ્ટઅપ છે. એટલે ક્યાંક ને ક્યાંક એક ક્લિયર ઇન્ડિકેશન મળી રહ્યું છે આપણને નિફ્ટીમાં કે હજુ પણ આ લેવલ પર ઘટાડો આપણને જોવા મળી શકે. જ્યારે
સામે સાઈડ બેંક નિફ્ટીની વાત કરીએ 56,956 ની અરાઉન્ડ બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. બેંક નિફ્ટીમાં એટલો ઘટાડો નથી જોવા મળી રહ્યો જેટલો ઘટાડો આપણે નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી હજુ પણ એક રેન્જની વચ્ચે ટ્રેડ કરી રહી છે. 56,300 56,000નું સપોર્ટ છે અને ઉપરના માથાને જોવા જઈએ તો 57,600 નો રેઝિસ્ટન્સ છે. એટલે જ્યાં સુધી આઈધર સાઈડ ટુ બ્રેકઆઉટ બેંક નિફ્ટીમાં નથી આવતું ત્યાં સુધી મને કોઈ ક્લિયર ડાયરેક્શન બેંક નિફ્ટીમાં નથી જોવા મળી રહી. બટ હા, નિફ્ટીમાં ક્લિયર ડાયરેક્શન જોવા મળી રહી છે. 25,300 નીચે ફર્ધર ઘટાડો આપણને જોવા મળી શકે. મારા ટ્રેડિંગ કોલ્સ જે બે કોલ્સ હશે એ લાર્જ કેપમાંથી હશે. લાર્જ કેપમાં ઓવરઓલ મિડ કેપથી આપણે થોડુંક એવું દૂર રહ્યું બીકોઝ અત્યારે થોડુંક એવું કરેક્શન ચાલી રહ્યું છે, પણ લાર્જ કેપમાં મને લાગે છે કે સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે અને થોડુંક સેફર બેટ પણ છે. સો આઈટીસી મારો પહેલો બેટ રહેશે. આઈટીસીમાં એક એન્ડિંગ ડાયંગલ પેટર્ન છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે ઉપરની તરફ બ્રેકઆઉટ મળશે આપણને. સ્ટોપ લોસ 407 પર રાખો અને ઉપરમાં ટાર્ગેટ 430 નો રાખો. બીજો જે કોલ છે એ એમએનએમ પર છે. એમએનએમમાં પણ એક ફ્લેગ પેટર્ન બની રહ્યો છે. હજી સુધી પૂરો કમ્પ્લીટ નથી થયો, પણ મને લાગે છે કે ઉપરની તરફ બ્રેકઆઉટ મળશે આપણને. એમએનએમમાં સ્ટોપ લોસ રહેશે 3100 અને ટાર્ગેટ 3280. કર્યું ગ્લેનમાર્ક. મને એવું લાગે છે કે ત્યાં ગ્લેનમાર્ક ફાર્મામાં લોંગ પોઝિશન ઇનિશિયેટ કરી શકાય અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે જે લીડરશિપ પોઝિશનમાં અત્યારે જે પ્રાઇસ વાઇઝ છે એ ગ્લેનમાર્ક ફાર્મા છે અને સેકન્ડલી લોરસ લેબ છે. તો ફાર્મામાં મને લાગે છે કે આ બંને કાઉન્ટરમાં તમે લોંગ પોઝિશન ઇનિશિયેટ કરી શકો છો. ઓકે રાકેશજી, ટાર્ગેટ અને સ્ટોપ લોસ પણ જાણીએ ગ્લેનમાર્ક અને લોરસ લેબ્સના. ગ્લેનમાર્ક મને એવું લાગે છે કે એમાં ઇન્વેસ્ટમેન્ટ જ કરવું જોઈએ. હમણાં સ્ટોપ લોસ જો તમારે રાખવો જ હોય તો 1800 ની આજુબાજુ તમે સ્ટોપ લોસ રાખી શકો અને ઇમિડિયેટ તમે 2100 કે 2200 ના લેવલ એમાં જોવા મળી શકે છે તમને. ઓકે, અને લોરસ લેબ્સ માટે લોરસ લેબનું પણ અત્યારે સ્ટ્રક્ચર ઘણું જ પોઝિટિવ છે અને એ હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યું છે. લગભગ ઓલ ટાઈમ હાઈ પર જ ટ્રેડ કરી રહ્યું છે અને એમાં તમે જો રોકાણનો તમારે સ્ટોપ લોસ રાખવો હોય તો કરીબન 725 ની આજુબાજુ એની નીચે જો ક્લોઝ આવે તો તમે સ્ટોપ લોસ કરી શકો છો. બાકી એમાં પણ મને લાગે છે કે ઇટ ઇઝ મૂવિંગ ટુવર્ડ 900 to 1000 રૂપીઝ અને એમાં રોકાણ કરવાની સલાહ છે.